નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રદ્યુમ્ન પાઠશાળામાં। આજે આપણે ધોરણ 9નું જે પ્રથમ ચેપ્ટર છે તેનો દાખલા નંબર 4 આપણે જોઈશું। એમ કે જેમ આપણે દાખલા નંબર 3 જોયો તે જ પ્રમાણે દાખલા નંબર 4 છે। એમ કે તો જોઈએ દાખલા નંબર 4। અહીંયા આપણને 0.9999 આપેલ છે, તો આને કઈ રીતે લખાય? તો આને આ પ્રમાણે લખાશે 0.9 ની માથે 12, એટલે કે આ સંખ્યા રહે તે વારંવાર રિપીટ થશે। 9 વારંવાર આવે છે એટલે કે આનું આ પ્રમાણે થશે 0.99999 તેમ અનંત સુધી ચાલ્યા રાખશે। એમ કે તો આ સંખ્યાને આપણે દાખલા સ્વરૂપે કેવી રીતે લખીશું? એમ કે તો જો અહીંયા લખીશું, ધારો કે x બરાબર આપેલ સંખ્યા લખી લઈશું 0.9999 ક્યાં સુધી? તો કે અનંત સુધી ચાલશે અને આ થઈ ગયું આપણું સમીકરણ 1। એમ કે અહીંયા આપણે સમીકરણ 1 ને 10 સાથે ગુણીશું। શા માટે? કારણ કે અહીંયા 9 અને એની માથે 12 છે, એક જ અંક માથે 12 હોવાથી આપણે 10 સાથે ગુણીશું। 2 અંક માથે 12 હોય તો 100 સાથે અને 3 અંક માથે 12 હોય તો 1000 સાથે આપણે ગુણીશું। એમ કે તો બંને બાજુ 10 વડે ગુણાકાર કરીશું। તો અહીંયા લખીશું બંને બાજુ 10 વડે ગુણતા x ને 10 સાથે ગુણીશું એટલે અહીંયાથી જશે 10x બરાબરના બરાબર, અને ત્યારબાદ 10 સાથે ગુણવા માટે અહીંયા એક પોઈન્ટ ક્યાં? તો કે આ બાજુ આવશે, તો અહીંયાથી જશે 9.9999 તો ક્યાં સુધી? તો કે અનંત સુધી। તો આ થઈ ગયું આપણું સમીકરણ 2। તો હવે શું કરીશું? સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને આપણે બાદ કરીશું। તો અહીંયા લખીશું સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો હવે લખીશું આપણે સમીકરણ 2। તો અહીંયા લખીશું 10x બરાબર 9.999, ત્યારબાદ લખીશું સમીકરણ 1 x બરાબર 0.9999। આ થઈ ગયું આપણું સમીકરણ 1। સમીકરણ 1 અને સમીકરણ 2 આપણે લખી લીધા। હવે આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીશું। અહીંયા જો મિત્રો 10x છે તેમાંથી 1x ને બાદ કરીએ એટલે અહીંયા વચ્ચે 9x બરાબરના બરાબર, અને અહીંયા પોઈન્ટ પછીની દરેક સંખ્યા જુઓ તો દરેક સંખ્યા 9999 છે, એટલે કે અહીંયા પોઈન્ટ પછી દરેકમાં 00 આવશે, એટલે કે અહીંયા કાંઈ આવશે નહીં। અને 9 માંથી 0 ને બાદ કરો તો અહીંયા આવશે 9, અને આ જે સંખ્યા રહે તે હું અહીંયા લખું છું 9x બરાબર 9, x બરાબર 9 થશે, અને આ 9 રહ્યા તે ક્યાં જશે? તો કે અહીંયા આવશે છેદમાં, બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવશે। 9 ઉડી જાય તો અહીંયા વચ્ચે માત્ર ને માત્ર 1, તો x બરાબર કેટલા આવશે? તો કે x બરાબર માત્ર આવશે 1। જોયું ને મિત્રો, આ થઈ ગયો આપણો જવાબ। હવે જોઈએ મિત્રો દાખલા નંબર 5। દાખલા નંબર 5 તમને કહે છે, કેવું કહે છે? તો કે 1 ને 17 વડે ભાગવાના અને ભાગાકાર કરતા આપણે કઈ દશાંશ અભિવ્યક્તિ મળે છે અને તે કેટલા અંક પછી પુનરાવર્તિત થાય છે તે આપણે જોવાનું છે। એમ કે તો અહીંયા હું લખીશ 1 અને અહીંયા હું લખીશ 17। એમ કે 17 ના ઘડિયામાં ક્યાંય 1 આવતો નથી। એમ કે એટલે હું અહીંયા 0 મૂકી અને અહીંયા મૂકીશ પોઈન્ટ અને અહીંયા મૂકીશ હું 0। હવે 10 પણ 17 ના ઘડિયામાં આવતા નથી। એમ કે તો હું અહીંયા મૂકીશ 0 અને અહીંયા મૂકીશ 1 0। એમ કે પછી બોલીશ 17 પંચા 85, તો અહીંયા આવશે 85। 100 માંથી 85 ને બાદ કરો એટલે અહીંયા વધે 15, અહીંયા હું મૂકીશ 0। એમ કે એક પોઈન્ટ આપણે મૂક્યો એટલે 1 0 આપણે એમ નામ મૂકી શકશું। એમ કે 17 નો ઘડિયો બોલીશ અને 150 ને વટેશ નહીં। એમ કે 17 × 136, તો અહીંયા આવશે 136। 150 માંથી 136 ને બાદ કરો એટલે અહીંયા આવશે 14, અને અહીંયા હું મૂકીશ 0। 17 × 136, તો પાછા આવી ગયા આપણા 136, અહીંયા આવશે 4 અને અહીંયા હું મૂકીશ 0। 17 દુ 34, અહીંયા આવશે 34। 40 માંથી 34 ને બાદ કરો એટલે વધે 6, તો આવી ગયા આપણા 60। 17 તેરી 51, તો અહીંયા આવશે 51। 60 માંથી 51 ને બાદ કરો એટલે અહીંયા આવશે 9, અહીંયા હું મૂકીશ 0। 17 પંચા 85, અહીંયા આવશે 85। 90 માંથી 85 ને બાદ કરો એટલે અહીંયા આવશે 5, અને અહીંયા મૂકીશ હું 0। 17 દુ
34, અહીંયા આવશે 34, 50 માંથી 34 ને બાદ કરો એટલે 16, 16 ને હું અહીંયા મૂકીશ અને ભાગ નહીં ચાલે એટલે હું મૂકીશ 0. આ થઈ ગયા 160. 17 9 અને 153, તો અહીંયા આવશે 153. 160 માંથી 153 ને બાદ કરો એટલે અહીંયા વધે 7, અહીંયા હું મૂકીશ 0. 17 નો ઘડિયો બોલીશ અને 70 ને વટીશ નહીં, તો 17 ચોક 68, તો અહીંયા આવશે 17 ચોક 68, તો આવી ગયા 68. 70 માંથી 68 ને બાદ કરો એટલે વધ્યા 2, અહીંયા આવશે 0. 20 આવી ગયા, તો કે 17 એકા 17, તો આવી ગયા 17, અહીંયા વધ્યા 3, અહીંયા મૂકીશું 0. 17 એકા ને 17, આવી ગયા 17. 30 માંથી 17 ને બાદ કરો એટલે વધ્યા 13, અહીંયા આવશે 0. 17 સત્તા ને 119, તો અહીંયા આવશે 119. 130 માંથી 119 ને બાદ કરો એટલે વધ્યા 11, 11 ની પાછળ હું 0 મૂકીશ એટલે થઈ જાય 110. 17 છક 102, તો અહીંયા આવશે 17 છક 102. 110 માંથી 102 ને બાદ કરો એટલે વધ્યા 8, તો અહીંયા આવશે 0. 17 ચોક 68, તો અહીંયા આવશે 68. 80 માંથી 68 ને બાદ કરો એટલે આપણી પાસે વધશે 12, તો અહીંયા આવશે 12, અને આ 12 ને હું અહીંયા લખું, તો આ 12 આપણા અહીંયા કણે આવી ગયા, અને 12 છે તો એની પાછળ મેં 0 મૂકી દીધું એટલે થઈ જાય 120. 17 સત્તા ને 119, તો આ થઈ ગયા આપણા 119. 120 માંથી 119 ને બાદ કરો એટલે અહીંયા વિધા 1. તો હવે આપણે કેટલી સંખ્યા પછી એક પુનરાવર્તિત થયો તે આપણે પાછા જોઈ લઈશું, કારણ કે અહીંયા 1 થી શરૂઆત થઈ હતી અને 1 પાછો આપણો અહીંયા આવી ગયો એમ કે. તો અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, અહીંયા 16 અંક પછી 1 રહ્યો તે પુનરાવર્તિત થાય છે એમ કે. તો હવે જો મિત્રો આપણે દાખલા નંબર 5 પૂર્ણ કર્યો અને દાખલા નંબર 4 આપણે પૂર્ણ કર્યો. હવે આગળના વિડીયોમાં આપણે જે કાંઈ દાખલા છે તે આપણે પૂર્ણ કરીશું એમ કે. તો મિત્રો કેવો લાગ્યો તમને આ વિડીયો તે કમેન્ટમાં જણાવજો, અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હજી પણ કરી લેજો એમ કે, કારણ કે ધોરણ 9 ના દરેક ચેપ્ટર અને તેના દરેક વિડીયો આપણે અહીંયા મૂકીશું એમ કે, અને સ્વાધ્યાય પોથી પણ આપણે સાથે સાથે પુરાવતા રહીશું. તો ચાલો મિત્રો આપણે હવે બીજા વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.